તમારું બાળક વારંવાર બીમાર પડે છે, દવા કર્યા પછી પણ બીમાર પડે છે, તો આ સરળ આયુર્વેદિક વાત સમજો. આયુર્વેદ મુજબ બાળક વારંવાર બીમાર પડે છે તો તેનું કારણ છે પાચન નબળું હોવું. જ્યારે ખોરાક બરાબર પચતો નથી ત્યારે આમ એટલે કે ટોક્સિન્સ બને છે જે ઇમ્યુનિટીને ધીમે ધીમે વીક બનાવે છે. એટલે ફક્ત દવા આપવાથી સોલ્યુશન નહીં મળે તો શું કરવું જોઈએ? સૌથી પહેલા તો બાળકને જેટલી ભૂખ લાગી છે તેટલું જ ખવડાવો. જોર જબરદસ્તીથી ખવડાવવાની કોશિશ ન કરો. બાળકને ગરમ અને તાજો ખોરાક આપો. બહારનું ફૂડ કે ફૂડ પેકેટ છે એ ઓછું કરો. રોજે થોડી માત્રામાં જીરું પાણી કે અજમો પાણી આપી શકાય છે. ઠંડુ, આઈસ્ક્રીમ અને વારંવાર જ્યુસ આપવાનું ટાળવું. બાળકને પૂરતી ઊંઘ આપો. મોબાઈલ અને ટીવી બને તેટલું ઓછું કરો. આવી નાની નાની વાતો ધ્યાનમાં લેવાથી ડાયજેશન સુધરે છે, નેચરલી ઇમ્યુનિટી વધે છે. યાદ રાખો, બાળકને સ્ટ્રોંગ બનાવવા માટે માત્ર દવા નહીં પરંતુ તેનું પાચન પણ મજબૂત કરવું જરૂરી છે.